પલટી વાગી ગયા, પૈસા પડી ગયા ને કોકના પૈસા પડી ગયા, જોયો તો સિક્કો. તો ગાઈસ જો અમે ઉપરથી ખાલી હા મેરી આલ્યો પહેલા ફાટા મારી તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અમે અત્યારે આવ્યા છે કાંકરિયા, 7 વાગવા જેવું આવ્યું છે. ભાઈને બે ફરવા આવ્યા હતા અને 25 થી 31 તારીખ સુધી કાંકરિયામાં કાર્નિવલનો શો યોજવાનો છે, બરોબર. તો તેની તૈયારીઓ ચાલી રહી છે. તો અમે અત્યારે અંદર જઈને જોઈશું કેવું છે કેવું નહીં માહોલ, અને ફરી ભરીને ઘેર ભેગા થઈશું, બરોબર. તો ટિકિટ બારીથી ટિકિટ લઈ લીધી છે આપણે, બરોબર. 10 રૂપિયાની ટિકિટ ભાઈ, 2 જણના 20 રૂપિયા. તો ચલો ભાઈ જઈશું હવે, ચલો. તો ગાઈસ અમે અત્યારે છે કાંકરિયાની અંદર, અને જો ખાલી કાર્નિવલની જોરદાર તૈયારીઓ થઈ ગઈ છે. ચારે બાજુ લાઇટો અને મજબૂત શોની તૈયારી ચાલુ થઈ ગઈ છે. પેલી સાઈડ લેઝર લાઇટ ને એવું બધું થાય છે, બરોબર. તો અમે આવી ગયા છે જોવા માટે. તો 25 થી 31 તારીખમાં તો બૂમ પડાવ્યા, કલાકારો આવવાના છે, પછી જુદી બધું અલગ બધું બહુ થવાનું છે, બરોબર. તો તમારે જોવું હોય તો આવજો. 25 થી 31 તારીખની અંદર રોજ અલગ શો અને બધું હોય છે. તો અમે અત્યારે જોવા માટે આવ્યા છે, ખાલી આ બાજુ આવ્યા હતા કાંકરિયા બાજુ. તો જોઈએ કેવું છે બધું, કેવું નહીં, તૈયારી કેવી ચાલે છે. તો આવી ગયા છે ભાઈ, તૈયારી તો અત્યારથી મજબૂત ચાલુ થઈ ગઈ છે, બરોબર. તો ચલો આગળ તમને બીજું બતાવીએ. તો ચલો ભાઈ જઈએ. નંબર લાગે છે ભાઈ, જો તો ખાલી લાઈટો ભાઈ બતાય, ખાલી આમ જોરદાર પાણીની અંદર ભાઈ લાઈટો પડી છે જોરદાર. જો વાહ ભાઈ વાહ, ઠંડીની મોસમ છે અને રાત્રે કાંકરિયામાં ફરવાની મજા ભાઈ કેવી આવે? એક નંબર ભાઈ, બહુ મજા આવે ભાઈ ફરવાની. જો અહીંયા લોકો ફોટો શૂટ કરે છે ભાઈ, મજા આવી જાય. અમે ફોટો શૂટ કરી દીધો ભાઈ, એક નંબર ફોટા આવે છે હો. પેલું ગીતો ખાલી જો મસ્ત વાગે છે, મોજ પડી જાય બાકી ફરવાની ભાઈ. રાતે તો નજારો એટલો જોરદાર છે ને ભાઈ, વાત જ ના થાય. અમે તો આવવાના છે ભાઈ, બરોબર. કાંકરિયા કાર્નિવલમાં તો તમારે આવવાનું હોય તો આવી જજો ભાઈ. મજા બહુ મજા પડી જાય એમ. વાહ ભાઈ વાહ. તો ગાઈસ આ બાજુ તો બધા જો ખાઈ પીને ને હેડવા જ આવી જાય આખી ગેંગ. કોઈ ધંધો ના હોય ભાઈ, શાંતિથી મસ્ત રીતે હજમ કરવા આવી જાય બધા ગેંગ. એ લોકોને એવું જ હોય, રોજનું હોય, ફરવા માટે આવી જાય લોકો. ખાઈ પીને નવરા થઈને મસ્ત રીતે નાસ્તો બાસ્તો કરી, નાસ્તો તો ના કરો પણ ઘેર જતી વખત ઠંડા પાણી દબાઈ ખાઈને આયા હો ભાઈ, બરોબર. તો નાસ્તો તો ના કરો બહાર આવીને, પણ જતી વખત ને ઠંડુ કરતા જાય, આઈસ્ક્રીમ ખાતા જાય બહાર. ભાઈનું મસ્ત લોકેશન. જો ફોટા પડાવવા તો જવું પડશે ભાઈ. જો લાઇટિંગ જો ખાલી એક નંબર ભાઈ બનાવ્યું છે, બધું જોરદાર. પબ્લિક બધું અહીંયા જ છે. જા ભઈલું ડોટ હેડ. હા મેરી જાન. ગીતો એટલો મસ્ત વાગે ને ભઈલા, ઓ મૂડ આવી જાય આપણું. આઈકન તો એક ફોટો પાડવો પડશે ભાઈ, ગજબ લાગે છે. જો ભાઈ ખાલી તૈયારી જો એક નંબર ચાલે છે. તો ગાઈસ અહીંયા તમને જે પાછળ દેખાય છે નગીના વાડી તરફ જવાનો રસ્તો છે, બરોબર. તો તેની તૈયારી જો ફૂલ ચાલુ છે ભાઈ, મજબૂત. તો અત્યારે અમે જોઈને ખાલી આગળ વધીએ. આગળ શું મેળો ને રાઈડ ને બાઈડ બધું છે, તો બતાવીએ તમને કેવી તૈયારીઓ ચાલુ છે કેવી નહીં. તો ચલો ભાઈ આગળ જઈએ આપણે. ગાઈસ અહીંયા ફોટા વિડીયો તો બધું ચાલતું જ રહેવાનું, બરોબર. તો જો લોકેશન એક નંબર છે, તો બધા ફોટા વિડીયો ચાલુ જ છે ભાઈ. આ બાજુ જોવા લોકેશન મસ્ત ભાઈ. ડાન્સિંગ નું ચોક ચાલુ છે, અવાજ આવે છે. રાઈડે ચાલુ ભાઈ, રાઈડ ચાલુ છે. બેહવું પડશે તમને. અત્યારે કશું જ નહીં. बुलाती है मगर जाने का नहीं भाई. 25 तारीख को मिलते हैं, 25 से 31. રાહુલ તો લાયા નહીં. રાહુલ વિડીયો કોલ મારો ભાઈ, વ્લોગ જોશે ને રાહુલ તો ગોળો થઈ જવાનો. જેમ કે અમે એને કીધું હતું કે અમે લઈને આવીશું તમે કોકરિયા, બરોબર. તો મિસ યુ રાહુલ, તને લઈને આવવાનું છે મારા ભાઈ. પણ શું થયું, એકદમ ભાઈ આવવાનું થઈ ગયું ને. એકદમ આવવાનું થયું, તેના લીધે અમે રાહુલને કીધું નહીં મારા ભાઈને. સોરી બ્રો રાહુલ. 25 થી 31 ના તારીખે બધા દિવસ તું અમારા જોડે છે, ટેન્શન ના લે ભાઈ. અત્યારે અમે બધું ચેકિંગ કરી રહીએ કે ચોમનું છે બધું, ચોમનું નહીં, તૈયારીઓ કેવી ચાલે છે, બરોબર. તું આવવાનો હોય ભાઈ, અને તૈયારીમાં કોઈ ડખા થાય તો ભાઈ તને ના ગમે, એટલે અમે તને લાયા નહીં, બરોબર. તો કારણ એ હતું પેલા અમે ચેકિંગ કરી લઈએ. હા, તું આવું એટલે બધું તૈયારીઓ કમ્પ્લીટ હોવી જોઈએ. તને પાછું ના ગમે યાર, એટલે તું પાછું મહારાષ્ટ્ર જઈને પાછું તું ડખા કરું, એટલે અમે બધું જોવા આવ્યા, બરોબર. તૈયારીઓ કેવી ચાલે છે કેવી નહીં.
પતી જાય હો, પતી ગયું. આખું ફરી જતું તું ને, આખું ફરી જાય ગોળ. તો ગાઈસ અમે આવી ગયા છે અત્યારે. જો અહીંયા પેલું શું કહેવાય, રાઈડમાં બધું બેહવા માટે તો નહીં, અત્યારે જોવા માટે આવ્યા ભાઈ, તમને બધું બતાવવા માટે. તો ખાણી પીણી બજાર જોવો એક નંબર છે. તમારે ખાવું હોય તો આવી જવાનું ભાઈ, ખાવા પીવા રહેવા સાથે. જવું ભાઈ ઉપર? હા, તો ચલો ભાઈ અંદર અમે જોવા જઈએ છે, તો તમને બતાવીએ. તમે ફાયરબોલ જોવા ઉભા છે તો તમને પણ બતાવીએ. જો ખાલી બૂમ પડાવે એવી ભાઈ જોરદાર રાઈડ છે, એમ જોરદાર. તો હમણાં ચાલુ થાય એટલે જોવો ખાલી, આખી બૂમ પડાવી દેશે, આખી ફરી જશે. આ હવે તો બેઠા કેમ મજબૂત રીતે. અમારે ભાઈ જવાની ઈચ્છા છે, પણ શું કરીએ, જોઈએ જવું કે નહીં જવું ભાઈ, જોઈએ પેલા જોઈએ ચોમનું છે ચોમનું નહીં, ખબર પડે ભાઈ. હમણાં ડખા થાય તો હમણાં ચાલુ થવાની તૈયારી છે ભાઈ. નીકળી ગયા લે આ લોકો તો પલટી વાગી ગયા, પૈસા પડી ગયા કોકના પૈસા પડી ગયા, જોયો તો સિક્કો. પલટી મારી લે આ લોકો તો ફરી જવી લે. અલ્યા બૂમ બળાઈ લે આ તો. ઓ તારી પત્યું. ગાઈસ અમે ટિકિટ લઈ લીધી છે અને હું ને ભૈલું બે જઈએ છે સાયકલ ચલાવવા માટે ભાઈ. રેડી? હા મેરી જાન. કાકા અહીંથી બેસવાનું સાયકલમાં, પેલી સાઈડ ડખા કરે. તો ગાઈસ અમે જઈએ તો ઊંધી જગ્યા આવી ગયા ભાઈ. તો ગાઈસ આગળ જોતા રહેજો, તમને બતાવીએ જોરદાર. અમે સાયકલોમાં આસમાનમાં ચલાવીશું ભાઈ, તારા ઉપર લે, તારા ઉપર तार पे चलाएंगे, साइकिल राइड करेंगे आज. जीप लाइन साइकिल. તો ગાઈસ આને જીપ લાઈન સાયકલ કહેવાય. જો અમે આ સાયકલની રાઈડ કરીશું બે ભાઈઓ એક સાથે બે ભાઈઓ સાયકલ ચલાવીશું ભાઈ. હા મેરી જાન. સાયકલ તો ફેરવી ઉભો છે પહેલું, મને લેતો જજો તું. બેજા તું પટ્ટો ઝાલીને દોડી નાખું આજે તો ભાઈ. તો બેઠો હોય એટલે પહેલું તું આ બાજુ બેસી જા, મારો ઊંધી બ્લોગ ચાલુ રાખવાનો યાર. ભાઈ મારે પેલી સાઈડ બેહાડજે મને. સાયકલ બાયકલ પડે નહીં પહેલા જોજે. મારે પેલા બેહવું, મારા આ બાજુ બેહવું. અરે મારે યાર બ્લોગ ચાલુ એટલે ડકા થાય. બેજો હું घोड़ी पे चढ़ गया मेरा भाई. પડું નહીં ટોટ્યા ભાગી જશે ને તો જો ખાલી હું ભણાવી દીધી. ઓલે ઓળો છે ભાઈ જઈને સાયકલ તો પેલા બીક લાગે એવું ને તો જવા દઉં. ઓલે હે પહેલા અલે આ શું અલ્યા, અલે આઈ જા તું માર જોડે આય. અને મહિલા આવી તો કઈ જો અમે ઉપરથી ખાલી હા મેરી આલ્યા પહેલા ફાટા મારી તો એમ જો પાડા વાળા તો હા દેખો ભાઈ तुम्हारा भाई जादूगर बन गया, जादूगर भाग गया. हाँ मेरी जान. हाँ મોજ પડી ગઈ ભાઈ, મોજ. ઓ ભાઈ જોજો ધીમેથી.
તો ગાઈસ હજુ પાછું જવાનું છે 2 વટા ભાઈ 80 રૂપિયામાં, બરોબર. બાજુમાં ઝૂલો ચાલુ છે. રેડી 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 ભાઈ. પાટો પાડી દે તું. પાટો મારા ભાઈ તો ઓલા નડાવાનો મારો. હા રાઈડ ના આજે રેસિંગ કરી આપણે બે હેડાઈ જા. હા ભાઈ જવા દે. શાંતિથી જવા દે ભાઈલું, આગળ જવા દે તું ભાઈલું, આગળ. મજા પડી ગઈ ભાઈઓ. ફરી લે સાયકલ તો. એટલે પહેલા આખું હલે છે યાર. એટલે પહેલા આખું હલે યાર. બાપરે આઈ જાય હું સાયકલ ચલાવી. પૂરું કેવું લાગ્યું ભાઈ? પણ બીક તો લાગતી હતી હો, પણ મજા આવે એમ. પણ સેફટી બેલ્ટ બોધે એટલે વાંધો નહીં હો. જો ભાઈ સેફટી બેલ્ટ કમ્પ્લીટ બોર્ડર છે એટલે તમે પડો ને એનું ટેન્શન લેવાનું નહીં હો. કાઢી નાખો ભાઈ. તમે રાઈડ બતાવવા ગયા હતા ખાલી, પણ સાયકલ ની સવારી મૂકો ભાઈ કરવી પડશે. 2 સાયકલ હતી ને ભાઈ, મૂકો 2 ભાઈઓ કો બેસી મસ્ત રીતે અને જોઈએ. પણ આ મજા આવી ગઈ. આમ તો મજા આવી ને. તો બીજી ભાઈ મજા આપણે લઈશું 25 થી 31 કાર્નિવલ યોજાય ભાઈ. આપણે કાર્નિવલ યોજાય ને પછી આવીશું, બરોબર. તો અત્યારે ભાઈ આટલી પબ્લિક હતી જુઓ ખાલી તમે. તો જ્યારે કાર્નિવલ ચાલુ થશે ને ત્યારે તો કંઈક વાત અલગ જ હશે. તો તમારે ભાઈ આવવાનું હોય ને તો આવી જજો, મજા પડે એવી જગ્યા છે ભાઈ. રાતે જુઓ ખાલી એક નંબર જગ્યા છે. બધા અત્યારે ફરવા તો અત્યારે જઈએ જ આવી જાય હો ભાઈ. 31 ડિસેમ્બર બૂમ પડાવી દેશે કોકરિયા. જઈએ હવે ઘેર, બરોબર ભાઈ. તો ગાઈસ ભાઈ સવારે છોલે ભટુરે ખાઈને આવ્યો તો ચાનો કે આ જમ નહીં થતું, બરોબર. આખો કોકરિયાનો રાઉન્ડ ફરાયો ભાઈ, જોવો ખાલી. આખો રાઉન્ડ ફરીને આવી ગયા. થઈ ગયો જમ, થઈ ગયું ને. તો ગાઈસ ભાઈ ને અડાડીને જમ કરી નાખ્યું, બરોબર. હવે હજમ થઈ ગયું છે. હવે પાછા જઈશું છોલે કુલચે ખાવા, આપણા ફેવરેટ ભાઈ. મજા જાય ખાવાની એમ. જઈશું ને. ભૂખ તો લાગી છે ને હવે પાછી. પાછી ભૂખ લાગી. આખો રાઉન્ડ ભાઈ ને ફરાયો ભાઈ. હવે જઈએ છે ઘેર. ચેસ રમવી હોય તો અહીંયા આવી જજો. જે જીતે એને કશું બોલા નહીં, ખાલી રમવા માટે છે ભાઈ. જો ભાઈ એ હવારે રેલગાડી નીકળે, છોકરોને બેહાડીને ભાઈ આખી ટીમ ભરીને અહીંયા ફોટા લોકો પાડે છે. હવે જો અહીં અમે ચાલુ કર્યું હતું ભાઈ, તો અહીં પાછા આવી ગયા છે બહાર. હવે જઈશું ઘેર. જોરદાર થાક લાગ્યો છે, બધું હજમ કરી નાખ્યું. બહુ કે કરતો હતો ચાલો. કોકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ મારો ભાઈ, આખો કોકરિયાનો એક રાઉન્ડ માર્યો. મજા આવી ભાઈ. કેવું ફીલ થાય તમને? કેવું ફીલ થાય છે તમને? એકદમ જોરદાર ફીલ થાય. આમ એકદમ શું કહેવાય, રિલેક્સ. મજા પડી ગઈ ને? બહુ મજા આવે હો ફરવાની આ બાજુ. તો ગાઈસ જઈએ છે હવે ઘરે. બાય બાય. તમે આવી ગયા છે પકોડી ખાવા માટે. હું અને ભાઈલું બે અને મારા ભાઈનો છોકરો, બીજા મારા ભાઈના છોકરો, બરોબર. તો મેં 4 જણા આવી ગયા છે પકોડી ખાવા માટે. અને હવે આટલાથી વ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ. જય શ્રી રામ.